આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારથી જેલના સળિયા પાછળ ધકેલાયા છે ત્યારથી સમગ્ર આદિવાસી સમાજમાં ભારે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે સોશિયલ મીડિયાની અંદર પણ આદિવાસી સમાજ અને સાથે જ આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ જે છે આ સમગ્ર વાતને લઈને સરકારની પણ ટીકા કરી રહ્યા છે, સાથે જ આ મામલે લડી લેવાનું આહવાન પણ કરી રહ્યા છે। પરંતુ સોશિયલ મીડિયામાં ઘણી વખત એવું પણ થતું હોય છે કે એક વ્યક્તિ જે છે એ પોતાના હકની લડાઈ, પોતાના જે મુદ્દા હોય તેને લઈને કોઈ પણ પોસ્ટ મૂકે તો કેટલાક તત્વો એવા હોય છે કે જે તેને ઉતારી પાડવાના પ્રયત્નો કરે છે। ત્યારે ચૈતર વસાવાના સમર્થનમાં જેટલા પણ આદિવાસી લોકો પોસ્ટ મૂકી રહ્યા છે આ તમામને અમુક લોકો દ્વારા હેરાનગતિ પણ કરવામાં આવી રહી છે। ત્યારે આ સમગ્ર વાતને લઈને ઝઘડિયાના આમ આદમી પાર્ટીના જે નેતા છે સંદીપ વસાવા તે મેદાનમાં આવ્યા છે। આખો મામલો શું છે તે સમજીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો જ્યારથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એ જેલમાં ગયા છે ત્યારથી સમગ્ર આદિવાસી સમાજ જે છે તે જમીની સ્તરે તો વિરોધ પ્રદર્શન, ધરણા પ્રદર્શન કરી જ રહ્યા છે, કાર્યક્રમો આપી રહ્યા છે। તેની સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ તેમના સમર્થનમાં એક વંટોળ જે છે તે ઊભું થયું છે, જેમાં એકોએક આદિવાસી સમાજના જે લોકો જે છે ચૈતર વસાવાના સમર્થનમાં પોતપોતાની રીતે પોસ્ટ મૂકી રહ્યા છે। પરંતુ એમાં આમ આદમી પાર્ટીના જે નેતા છે સંદીપ વસાવા તેમનો એવો આક્ષેપ છે કે કેટલાક લોકો જે છે તે એવું કહી રહ્યા છે કે આદિવાસી સમાજના જે નેતા જે છે જે જેલના સળિયા પાછળ ધકેલાયા છે ત્યારે આદિવાસી સમાજ પર અમુક લોકો કમેન્ટ કરી રહ્યા છે કે જે ખૂબ જ અશોભનીય છે। અમુક લોકો કે જે આ ચૈતર વસાવાના સમર્થનની પોસ્ટ ઉપર કમેન્ટમાં તેમને નક્સલવાદી ગણાવી રહ્યા છે અને આ પ્રકારના શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે। ત્યારે આ સમગ્ર વાતને લઈને હવે આદિવાસી સમાજ દ્વારા રેલી યોજવામાં આવશે અને આ વાતનો પણ વિરોધ કરવામાં આવશે અને સાથે જ સોમવારે ઝઘડિયાની અંદર મોટા પાયે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે જ આ સમગ્ર વાતને લઈને હવે સંદીપ વસાવાએ શું જાહેરાત કરી છે તે જોઈ લઈએ। આદિવાસી જય જોહાર। હમણાં 2 દિવસ પહેલા ઝઘડિયાના ભાજપના કાર્યકર કરણસિંહ પરમાર દ્વારા આદિવાસી સમાજ પર અને ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા વિશે અશોભનીય કોમેન્ટ કરવામાં આવેલી હતી અને આદિવાસીઓ માટે એને એવી કોમેન્ટ કરેલી હતી કે ન ગમે તો દવા પી જાય અને નક્સલી હોય તો ન ગમે, એટલે આદિવાસીઓને નક્સલી તરીકે આ ભાઈએ ચિતર્યા છે। આ આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતો કરણસિંહ પરમાર કે જે પહેલેથી જ અસામાજિક પ્રવૃત્તિઓ કરતો આવ્યો છે, જેના વિશે અમે લોકોએ ફેસબુક પર પોસ્ટ પણ કરેલી હતી કે આવા આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા તત્વોથી સાવચેત રહેવું। હવે પોતે શરીફ બનવાનો ઢોંગ કરતો હોય અને જે આદિવાસી સમાજના આગેવાનો છે એમને ખોટા સાબિત કરતો હોય અને પોતે એવું કહે છે કે મેં આવું કંઈક સ્ટેટમેન્ટ આપ્યું નથી કે આવી કોઈ કોમેન્ટ કરી નથી, તો એના બધા પુરાવા અમારી પાસે છે, જેના માટે સોમવારે તારીખ 29/6/2026 ને સવારે 10:30 કલાકે ઝઘડિયા ખાતે બિરસા મુંડા યુવા સમિતિ ગ્રુપ દ્વારા આ કરણસિંહ પરમારના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે સમગ્ર આદિવાસી સમાજને આહવાન કરવામાં આવેલું છે બિન રાજકીય રીતે। તો અમે આ આહવાનને સમર્થન કરીએ છીએ અને સમગ્ર આદિવાસી સમાજના જે આગેવાનો છે કે જેઓને લાગે છે કે આ કરણસિંહ પરમારે આપણા આદિવાસીઓનું જે સ્વાભિમાન છે એને ઠેસ પહોંચાડી છે, ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા વિશે ન શોભે અને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જાણે કે ગુનેગાર હોય એ રીતે એને જે કોમેન્ટ કરી છે એના વિરુદ્ધમાં આપણે સૌએ ઝઘડિયા ખાતે તારીખ 29/6/2026ના રોજ બિરસા ચોક ખાતે ભેગા થવાનું છે। બિરસા ચોકથી રેલી સ્વરૂપે આપણે ઝઘડિયા પોલીસ સ્ટેશન જઈશું અને આવા જે અસામાજિક તત્વો છે જે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવે છે આ કરણસિંહ પરમાર એના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવા માટે અને આપણા આદિવાસીઓના સ્વાભિમાન માટે આવા તત્વોને સબક શીખવાડવો જરૂરી હોય, તેથી હું સમગ્ર આદિવાસી સમાજના આગેવાનોને, શુભચિંતકોને આહવાન કરું છું। આવો આપણે સૌ બધા તારીખ 29/6/2026 અને સોમવારના રોજ સવારે 10:30 કલાકે ઝઘડિયા બિરસા મુંડા ચોક ખાતે ભેગા થઈએ। જય આદિવાસી, જય જોહાર।
તો જે રીતે ચૈતર વસાવાના સમર્થનમાં એક પછી એક જે પોસ્ટ જે છે સોશિયલ મીડિયામાં તે ખૂબ જ વાયરલ થઈ રહી છે અને આ તમામ પોસ્ટમાં અમુક આદિવાસી વિરોધી તત્વો જે છે જે આવીને આદિવાસી સમાજને અશોભનીય શબ્દો કહી રહ્યા છે તે તમામની સામે એટ્રોસિટી હેઠળ ગુનો નોંધવામાં આવે તેવી ઝઘડિયાના તમામ આદિવાસી લોકો જે છે તે માંગ કરી રહ્યા છે અને આ તેમની માંગને લઈને જે સંદીપ વસાવા જે છે તે જશે પોલીસ સ્ટેશનમાં અને ફરિયાદની માંગ કરશે પોલીસ સ્ટેશનની અંદર અને સાથે જ સમગ્ર આદિવાસી સમાજના લોકો પણ તેમની સાથે જોડાવાના છે। ત્યારે એક તરફ હવે ચૈતર વસાવા જે છે તેની મુશ્કેલીઓમાં વધારો થયો છે અને સમગ્ર વાતને લઈને જે તેમના પર ગુના નોંધાયા છે તેમની એક પછી એક નોટિસો તેમને ફટકારવામાં આવી રહી છે। બીજી તરફ આદિવાસી સમાજ જે છે તે સોશિયલ મીડિયામાં આદિવાસી વિરોધી તત્વોનો જે રીતે સામનો કરી રહ્યો છે સમગ્ર વાતને લઈને ગુજરાતની અંદર આદિવાસી સમાજ જે છે એ પોતાની અંદર એક ખૂબ જ અન્યાયની લાગણી અનુભવી રહ્યો છે। આ સમગ્ર વાતને લઈને હવે સોશિયલ મીડિયાની અંદર થોડે પોસ્ટ જે છે તેનું નિયંત્રણ આવે તે બાબતે તેઓ માંગ કરી રહ્યા છે કાર્યવાહીની। તંત્ર આ મામલે શું કરશે તે જોવાનું રહેશે। આ મુદ્દે તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો। આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।